નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુડ ફ્રાઇડેને હોલીડે, બ્લેક ફ્રાઇડે અને ગ્રેટ ફ્રાઇડે તરીકે પણ ઓળખવામાં આવે છે. માનવજાતના કલ્યાણ માટે આ દિવસે ખ્રિસ્તીઓના ભગવાન અને પ્રેમ, જ્ઞાન અને અહિંસાના સંદેશ આપનાર ઈસુ ખ્રિસ્તને યહૂદી શાસકો દ્વારા શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને પછી તેમને વધસ્તંભ પર ચડાવી દેવામાં આવ્યા હતા. તે દિવસે શુક્રવાર હતો. એટલા માટે ખ્રિસ્તી ધર્મના લોકો આ શુક્રવારને ગુડ ફ્રાઇડે તરીકે ઉજવે છે. એવું કહેવાય છે કે જ્યાં ભગવાન ઈસુને ક્રોસ પર ચડાવવામાં આવ્યા હતા તે જગ્યાનું નામ ગલગોથા છે. એવું પણ કહેવાય છે કે શૂલી ચડાવવાના 3 દિવસ પછી ઈસુ ખ્રિસ્ત ફરી જીવંત થયા હતા. તે દિવસે રવિવાર હતો, માટે આ દિવસને સમગ્ર વિશ્વમાં ઈસ્ટર સન્ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુડ ફ્રાઇડે નિમિત્તે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાવવાનું નાટ્યાત્મક રૂપાંતર લોકોએ નિહાળ્યું. સુરતની નાનપુરા ખાતે કેથોલિક ચર્ચમાં આ આયોજન કરાયું.